નવસારી કૃષિ યુનિવર્સિટીના નમ કૃષિ મહાવિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ પદ્ધતિથી રોગ અને જીવાતનું પૂર્વાવલોકન અને તેના સંરક્ષણના પગલાઓની આ એક જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની એક સીડી બનાવી દેવામાં આવી રહી છે। આ કાર્યક્રમની અંદર આ વિભાગની વિસ્તારની અંદર આવતા પાકોના આવતા રોગો અને જીવાતોના નિયંત્રણના પગલાં, તેની ઓળખ વગેરેની સમજણ આપવામાં આવી રહી છે। આ યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જેના થકી જુદા જુદા પાકોમાં લેવામાં આવેલ અવલોકનોથી તો અગાઉથી શું પગલાં લેવા, એ અંગેની શું સાવચેતીઓ રાખવી અને સંરક્ષણના પગલાં લેવા, આ બધી જ વિગતો સમાવતી આ સીડી જે તૈયાર થઈ રહી છે, જેના થકી ખેડૂત ભાઈઓને જ્યારે પણ પોતાને ઘેર બેઠા પણ આ માહિતી મેળવવી હોય તો પણ મેળવી શકશે। રાજ્ય સરકાર અને ભારત સરકારે જે આ યોજના મંજૂર કરી એ માટે પણ એમનો આભાર માનું છું। ખેડૂત મિત્રો, સરકાર શ્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોજણી નિગાહ આધારિત પાક રોગ જીવાતનું પૂર્વાનુમાન પદ્ધતિ અંગેની યોજના ચાલે છે। દક્ષિણ ગુજરાતની અંદર જે પાકો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવા, ઉત્પાદકતા વધારવી અને એમાં વેલ્યુ એડિશન કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે, પર્યાવરણને નુકસાન ન થાય તે ટાઈપની ખેતી કરવા માટેની આપણે વાત કરતા હોય ત્યારે ઉત્પાદનનો મેઇન જે સિદ્ધાંત છે કે ટેકનોલોજી, જાત અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધી શકે અને બીજું કે રોગ અને જીવાતથી જે નુકસાન થાય છે એને બચાવીએ તો પણ આપણે ઉત્પાદન વધારી શકીએ। કોબી વર્ગના ક્રુશિફેરસ કોલક્રોપ પાકોની જીવાતો અને તેના ઉપાયો। કોબી ફ્લાવર શિયાળુ ઋતુનો અગત્યનો પાક છે અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ખેડૂતો આના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે। આ પાકની અંદર રોગ અને જીવાતનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ થાય છે। જીવાતની વાત કરીએ તો કોબીજનું ફૂદું, મસી, લશ્કરી ઈયળ અને ઘોડિયા ઈયળનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળે છે। રોગની અંદર આપણે જોઈએ તો ધરુનો કોવારો તથા ખાસ કરીને કારો જે કોવારો છે એ રોગનો પણ ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે। આ રોગ અને જીવાતના સફળ નિયંત્રણ માટે ખેડૂતોને સમય માત્રા વટાવે ત્યારે જ દવાનો છંટકાવ કરવાની ભલામણ કરવી જરૂરી છે અને એટલા માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ રોગ અને જીવાત પૂર્વાનુમાન પદ્ધતિ હેઠળ જ્યારે આ જીવાત અથવા રોગ સમય માત્રા વટાવે ત્યારે સંકલિત નિયંત્રણના પગલાં લેવાની ભલામણ કરવામાં આવે છે। હીરા ફૂદું, પુખ્ત ફૂદું કદમાં નાનું, આછા બદામી રાખોડી રંગનું, પાંખની મધ્ય કિનારીએ સફેદ રંગના 3 ત્રિકોણાકાર ધરાવતું હોય છે। જ્યારે ફૂદું આરામમાં હોય ત્યારે પાંખો ભેગી થવાથી આ ત્રિકોણાકાર 3 હીરા જેવો દેખાય છે। આથી તે હીરા ફૂદું તરીકે ઓળખાય છે। નવી નીકળેલી ઈયળ પાનની પેશીનો લીલો ભાગ કોરી ખાય છે। બીજી અવસ્થાની ઈયળ દ્વારા થયેલું કોરાણ સ્પષ્ટપણે દેખાય છે, જ્યારે ત્રીજી અવસ્થાની ઈયળો પેશીમાંથી બહાર નીકળી પાન ખાઈને નુકસાન કરે છે। આથી પાન ઉપર નાના નાના કાણા દેખાય છે। ઉપદ્રવિત પાક ખાવા લાયક રહેતો નથી। નિયંત્રણ વ્યવસ્થાપન। ઉનાળામાં ઊંડી ખેડ કરવી। ઉપદ્રવિત પાકના છોડ તથા અવશેષોનો કાપણી બાદ તરત જ નાશ કરવો। પાકની રોપણી સમયસર કરવાથી ઉપદ્રવ ઘટાડી શકાય છે। આંતરપાક તરીકે ટામેટા કે ગાજરની રોપણી કરવાથી ઉપદ્રવ નિયંત્રિત કરી શકાય છે। પિંજર પાક તરીકે રાઈની વાવણી કરવી, જેમાં કોબીજની 16 હાર પછી રાઈની 2 હારની વાવણી કરવી। પિંજર પાક ઉપર ડાયક્લોરબોસ 76% 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળે છે। સલામત જંતુનાશક દવા જેવી કે લીંબોળીના મીંજનો અર્ક 5%, બીટી પાવડર 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના 2 છંટકાવ કરવાથી પણ સારું પરિણામ મળે છે। રાસાયણિક જંતુનાશકોમાં મેલાથિયોન 50% ઇસી 20 મિલીલીટર અથવા ફેનિટ્રોથિયોન 50% ઇસી 10 મિલીલીટર 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો। સ્પોડોપ્ટેરા નાની ઈયળો પાનની નીચેની સપાટીએ સમૂહમાં રહી પાનનું હરિત દ્રવ્ય કોરી ખાઈ નુકસાન કરે છે।
જ્યારે વિકસિત ઈયળો છૂટી છવાઈ અને સંતાયેલી રહી પાન ખાઈને નુકસાન કરે છે. ખૂબ જ ઉપદ્રવ હોય તો પાનની ફક્ત નસો જ બાકી રહે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉનાળામાં ઊંડી ખેડ કરવી. ઈંડાના સમૂહ તથા પ્રથમ અવસ્થાની ઈયળોને હાથ વડે વીણીને નાશ કરવો. ખેતરમાં છૂટું પાણી પાવાથી જમીનની તિરાડોમાં છુપાયેલી ઈયળોનો નાશ થાય છે. પિંજર પાક તરીકે દિવેલાની વાવણી કરવી. લશ્કરી ઈયળ માટેના ફેરોમેન ટ્રેપ હેક્ટર દીઠ 5 મુજબ મૂકવાથી તેના ઉપદ્રવની શરૂઆત અંગે અગાઉથી જાણકારી મળી રહેતી હોવાથી અસરકારક નિયંત્રણના પગલાં લઈ શકાય છે. લશ્કરી ઈયળનું એનપીવી 250 ઈયળાંક લાર્વલ ઇક્વિવેલન્ટ મુજબ પ્રતિ હેક્ટર સાંજના સમયે છાંટવાથી પણ સારું પરિણામ મળે છે. જીવાત ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે સ્પિનોસાડ 10 મિલીલીટર, ઇન્ડોક્ઝાકાર્બ 15% એસસી 5 મિલીલીટર અથવા નોવાલ્યુરોન 10% એસસી 7.5 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. લીલી ઈયળ. ઈંડામાંથી નીકળેલી ઈયળો શરૂઆતમાં છોડના કુમળા ભાગો કે પાન ખાઈને નુકસાન કરે છે. જ્યારે પૂર્ણ વિકસિત ઈયળો ફળમાં ગોળ કાણું પાડી મુખનો ભાગ અંદર નાખી ગર્ભને કોરી ખાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉનાળામાં ઊંડી ખેડ કરવી. પાકમાં લીમડા આધારિત દવા એઝાડિરેક્ટિન 1500 ppm 40 મિલીલીટર અથવા 500 ગ્રામ લીંબોળીના મીંજને 10 લીટર પાણીમાં ભેળવી તૈયાર કરેલા દ્રાવણનો છંટકાવ કરવાથી માદા ફૂદી ઈંડા મુક્તિ અટકે છે અને સાથે સાથે લીલી ઈયળના કુદરતી દુશ્મનોની વસ્તીને કોઈ નુકસાન થતું નથી. લીલી ઈયળ માટેના ફેરોમોન ટ્રેપ 5 પ્રતિ હેક્ટર મુજબ મૂકવા જેથી ઉપદ્રવની શરૂઆત જાણી સમયસર નિયંત્રણના પગલાં લેવાનું સુગમ રહે છે. લીલી ઈયળનું એનપીવી 450 ઈયળાંક એટલે કે લાર્વલ ઇક્વિવેલન્ટ પ્રતિ હેક્ટર મુજબ સાંજના સમયે છાંટવાથી પણ નિયંત્રણ મળે છે. છેવટના પગલાં તરીકે રાસાયણિક જંતુનાશક દવા જેવી કે ફેનવેલેરેટ 20 cc 5 મિલીલીટર અથવા ડેલ્ટામેથ્રિન 2.8 EC 5 મિલીલીટર અથવા કાર્બારિલ 50% વેટેબલ પાવડર 40 ગ્રામ દવાને 10 લીટર પાણીમાં મિશ્ર કરી આખો છોડ ભીંજાય તે રીતે છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળે છે. મોલો. બચ્ચા અને પુખ્ત પોતાના મુખાંગો પાનમાં દાખલ કરી રસ ચૂસે છે. તે પોતાના શરીરમાંથી મધ જેવા પ્રવાહીનો સ્રાવ કરે છે, જે પાન પર પડવાથી તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે, જેનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય છે અને છોડનો વિકાસ અટકે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ફેર રોપણી સપ્ટેમ્બર માસના પહેલા અઠવાડિયામાં કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે, જેથી ઘટિયા પાનનો રોગ પણ ઓછો જોવા મળે છે. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે 10 લીટર પાણીમાં લીમડાના મીંજ 500 ગ્રામ પ્રમાણે ભેળવી તૈયાર કરેલા દ્રાવણનો છંટકાવ કરવાથી પાકને રક્ષણ મળે છે. રાસાયણિક નિયંત્રણમાં ડાયમિથોએટ 30% EC 10 મિલીલીટર અથવા મિથાઇલોડિમેટોન 25% EC 10 મિલીલીટર અથવા મેલાથિયોન 50% EC 10 મિલીલીટર અથવા ટ્રાઇઝોફોસ 40% EC 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. કોબીજનું પતંગિયું. ઈયળ પાન ખાઈને નુકસાન કરે છે. નવી જન્મેલી ઈયળો સમૂહમાં રહી પાનની સપાટી કોરી ખાય છે. મોટી ઈયળ પાનને ધાર તરફથી મુખ્ય નસ તરફ ખાય છે. વધુ ઉપદ્રવ હોય તો છોડના બધા જ પાનને ખાઈ જાય છે અને ફક્ત પાનની નસો જ બાકી રહે છે. કોબીજના પાન વાળનારી ઈયળ. નાની ઈયળો સમૂહમાં રહી પાનની ઉપરનો લીલો ભાગ ખાય છે, જ્યારે મોટી ઈયળો સમગ્ર છોડ ઉપર ફેલાઈને છોડના ટોચના પાન ભેગા કરી જાળું બનાવીને તેમાં રહી નુકસાન કરે છે. વધુ ઉપદ્રવમાં મોટાભાગના પાન અને ફૂલોને ભેગા કરી જાળું બનાવે છે. આ જાળમાં એકથી વધુ ઈયળો સંતાઈ રહીને નુકસાન કરે છે. છેવટે ફક્ત પાનની નસો જ બાકી રહે છે. કોબીજના દડાનો વેધક.
નવી જન્મેલી ઈયળો પાનની નસોની બાજુમાંથી લીલો ભાગ કોરીને ખાય છે, જે સફેદ ડાઘા રૂપે દેખાય છે. મોટી ઈયળો કોબીજ કે કોબીફ્લાવરના દડા, પર્ણદંડ અને થડને કોરી ખાઈને નુકસાન કરે છે. ખૂબ જ ઉપદ્રવમાં આખો છોડ નબળો પડે છે અને દડા પણ વિકૃત થયેલા જોવા મળે છે. રંગીન ચૂસિયા. બચ્ચા અને પુખ્ત ચૂસિયા છોડના પાનમાંથી રસ ચૂસે છે. આથી છોડ પીળો પડી નબળો થઈ જાય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે. કોબીજની ચાંચડી. ઈયળો જમીનમાં રહી છોડના કુમળા મૂળને ખાય છે, જ્યારે પુખ્ત ચાંચડી છોડના કુમળા પાન અને થડમાં કાણા પાડીને નુકસાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ મોટાભાગે પાકની કુમળી અવસ્થાએ વધુ જોવા મળે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રાસાયણિક નિયંત્રણમાં ડાયમિથોએટ 30% EC 10 મિલીલીટર અથવા ક્વિનાલફોસ 25% EC 20 મિલીલીટર અથવા મેલાથિયોન 50% EC 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે. હવે જોઈએ કોબીજ અને કોલીફ્લાવરના રોગો અને તેના ઉપાયો. કોબીજ અને કોલીફ્લાવરનો ધરુનો કોહવારો. સામાન્ય રીતે આ રોગ ધરુવાડિયામાં આવતો મુખ્ય રોગ છે અને જો સમયસર અટકાવવામાં ન આવે તો સમગ્ર ધરુવાડિયું નાશ પામવાની શક્યતા રહેલી હોય છે. આ રોગ 2 અવસ્થાએ આવે છે: બીજનું સ્ફુરણ થતાં પહેલાં અને બીજનું સ્ફુરણ થયા બાદ, એટલે કે જમીનમાંથી છોડ બહાર આવ્યા બાદ. પહેલી અવસ્થામાં બીજનું સ્ફુરણ થતાં પહેલાં જ બીજ જમીનમાં કોહવાઈ જતું હોવાથી છોડનું સ્ફુરણ જ થતું નથી. જ્યારે બીજી અવસ્થામાં બીજનું સ્ફુરણ થયા બાદ જમીનની બહાર છોડ આવતા છોડ કે ધરુ જમીન સાથે અડતા થડના ભાગ ઉપર પાણી પોચા ડાઘ પડે છે. રોગિષ્ટ છોડનું થડ પોચું થઈ જતા આખો છોડ જમીનદોસ્ત થઈ નાશ પામે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ધરુવાડિયાની જગ્યાની ફેરબદલી કરતા રહેવું. સારા નિતારવાળી જમીનની જ પસંદગી કરવી. ધરુવાડિયું ગાદી ક્યારા બનાવી તૈયાર કરવું તેમજ બિયારણનો દર પ્રમાણસર રાખવો. મે માસમાં 2 અઠવાડિયા સુધી જમીન ઉપર 50 માઇક્રોન પ્લાસ્ટિક પાથરી સોઇલ સોલરાઇઝેશન કરવું. બિયારણને ફૂગનાશક દવા જેવી કે એપ્રોન 25 ST 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ પટ આપી વાવણી કરવી. ધરુ ઉછેર દરમિયાન સતત વરસાદ પછી ઉઘાડ નીકળતા તરત જ મેટાલેક્ઝિલ MZ દવા 7 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળીને જમીનમાં રેડવું. કોબીજ અને કોલીફ્લાવરનો કાળો કોહવારો. આ રોગ ધરુ અવસ્થાએ તેમજ ફેર રોપણી બાદ પણ આવે છે. આ રોગમાં બીજમાંથી ઉગતા છોડના શરૂઆતના પાન પીળા પડી કાળા થઈ જાય છે, જે પરિપક્વ થતાં કરમાઈ જઈ છેવટે ખરી પડતા હોય છે. રોગગ્રસ્ત છોડ ઠીંગણો રહે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. મે માસમાં 2 અઠવાડિયા સુધી જમીન ઉપર 15 માઇક્રોનનું પ્લાસ્ટિક પાથરી સોઇલ સોલરાઇઝેશન કરવું. પાકની ફેરબદલી કરવી. બીજને 52 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને 30 મિનિટ સુધી ગરમ પાણીમાં ડુબાડી બીજ માવજત આપવી. રોગિષ્ટ છોડનો ઉખાડીને નાશ કરવો. રોગની શરૂઆત થાય કે તરત જ 12 થી 15 દિવસના અંતરે સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ 10 ગ્રામ દવાનો 10 લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોબીજ અને કોલીફ્લાવરનો ક્લબ રૂટ. આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે તેમજ આ રોગના લક્ષણો રોગ લાગુ પડ્યા બાદ ઘણા સમય પછી દેખાય છે. રોગિષ્ટ છોડની વૃદ્ધિ કુંઠિત થતાં છોડ કદમાં નાનો દેખાય છે. તદુપરાંત કોબીજના દડાનું કદ પણ નાનું રહે છે. રોગિષ્ટ છોડને ઉપાડીને જોતા છોડના મૂળમાં વિકૃતિ જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. સારા નિતારવાળી રોગમુક્ત જમીનની પસંદગી કરવી. પાકની ફેરબદલી લાંબા ગાળાની કરવી. કોબીજ અને કોલીફ્લાવરના પાનના ટપકા. આ રોગમાં પાન ઉપર આછા કથ્થાઈથી ઘેરા કથ્થાઈ રંગના ગોળ ટપકા જોવા મળે છે.
રોગની તીવ્રતા વધુ હોય તો પાન ઉપર ટપકાની સંખ્યા તેમજ તેમનું કદ વધતા છેવટે આવા ટપકા ભેગા થતાં પાન સુકાઈ જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. લાંબા ગાળાના પાકની ફેરબદલી કરવી. નાઇટ્રોજનયુક્ત ખાતરનો અતિરેક ટાળવો. રોગની શરૂઆત જણાય કે તરત જ મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 20 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવી 15 દિવસના અંતરે 2 થી 3 વખત છંટકાવ કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે. કોબીજ અને કોલીફ્લાવરનો તળછારો. આ રોગના મુખ્ય લક્ષણોમાં પાનની નીચેની સપાટી પર ભૂખરા રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનની નીચેની સપાટી ઉપર જે જગ્યાએ ફૂગની વૃદ્ધિ થયેલી હોય બરાબર તેની વિરુદ્ધ દિશામાં પાનની ઉપરની સપાટીએ તે ભાગ પીળો પડી જાય છે. રોગની તીવ્રતા વધતા પાન ઉપર ઘેરા કથ્થાઈ રંગના ધાબા પડી પાન સુકાઈ જાય છે, જેથી ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રોગની શરૂઆત થતાં કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% વેટેબલ પાવડર 30 ગ્રામ દવા 20 લીટર પાણીમાં ઓગાળી 12 થી 15 દિવસના ગાળે 3 છંટકાવ કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. તો મિત્રો, આપણા કોબી વર્ગના પાકોને આપણે જીવાતોને રોગોથી બચાવી શકીએ છીએ, તેની સારી ગુણવત્તા મેળવી શકીએ છીએ, વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ, પરિણામે બજારમાં સારા ભાવ પણ મેળવી શકીએ છીએ અને આપણી ખેતીને વધુ પોષણક્ષમ બનાવી શકીએ છીએ.